જય ખૂંખારમાં મેલડી. ભગવાન અને માતાજી છે છતાં આપણા જીવનમાં દુઃખ છે, તેના વિશે માએ શું પ્રવચન આપ્યું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય માં મેલડી બધાને. ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. જેને પોતાનું માનતા હોય એની જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને એમ જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કોમ કરી આવીને વાહણ કહી આવીને એ દીકરા લાલ છે. તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહેશે કે માતાજી અમારા ઘેર માકાડી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું. જો મારી પર વિશ્વાસ આવતો હોય ને અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢીમાં થશે. કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દો તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ વાળી મેલડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી. હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે. અને એટલે સ્વયંભૂ જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ, તો તમારું જીવનના ધન્ય બનાવી દો. મારું નામ બહુસર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું. અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો, જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલાવાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે. તો હે નાથ, હે રામ, મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી કે રડતા અને હસતા મોકલું એ સ્વભાવની માતા હશું. દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા હશું. દરેકે જોયું
દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં, દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે. કે માં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત. પણ કોઈના માટે વહેલી મોડી નથી. જેનો જેવો સમય બન્યો, જેનો જેવું કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જસ લખેલો, કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ, તારે કદાચ મારા જેવી માતા મળીશ. હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દરેકના અનુભવ મારા ધામના. એટલે આ દાડે 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 રોજે રોજ નવા ભક્તો વધતા જાય, વધતા જાય, વધતા જાય. વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે, પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો, પણ મારો ભગવાન રચાવન કાલ કરોડોમાં આવે ને તોય દરેકનું પાલન પોષણ કરવા વાળી માતા બેઠી છું. ઉદ્દેશ લઈને જાગૃત થયેલી માતા છું. ઘેર ઘેર કદાચ તમારા માતાઓના, તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે, સત્યના માર્ગે કદાચ જાગૃત કરી, અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી બહુચર નહીં. દરેકની વાલી એવી કુળની માતાને મારા બહુચરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નોમથી, જેવા સ્વરૂપથી, જે પોતાની કુળદેવીને કદાચ ચાહે છે અને દિલથી, હૃદયથી એને મોને છે ને, એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ.